જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાઠ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ ભગવાન દ્વારકાધીશની. આપ સૌ કોઈનું સ્વાગત છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે ફેસબુક પેજ અને વૃંદા પાઠ્યા સાથે. ભગવાન શ્રી દ્વારકાધીશને રોજે 6 ધ્વજારોહણ થાય છે, જેમાંથી આપણે એક ધ્વજારોહણને લાઈવ બતાવીએ છીએ, કારણ કે દ્વારકા ટુડે જે છે એ દ્વારકાથી પ્રસારિત થાય છે અને દેશ અને દુનિયામાંથી લોકો જે છે, જે કૃષ્ણ ભક્તો જે છે, જે દ્વારકાધીશને પરમ માને છે, જેના હૈયે દ્વારકાધીશ અને દ્વારકા હંમેશા વસેલું છે, એ લોકો દ્વારકા સુધી પહોંચી જાય એ નાનો નમ્ર પ્રયાસ છે અમારો. અને એટલા માટે જ આપણે રોજ એક ધ્વજારોહણને લાઈવ કરીએ છીએ. સૌથી પહેલી કોમેન્ટ વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ, નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ, કનૈયા ભામાણેક જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ ભાઈલાલભાઈ નાથલાલ પટેલ દ્વારા, પરી તુવેદવા દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ લાઈવ આજની આ ધ્વજારોહણ એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. પુનલ પટેલ, ભાવેશ આહિર જય દ્વારકાધીશ, હિન્દુ પરમાર જય દ્વારકાધીશ. તો દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ અને આપ સૌનો દિવસ શુભ હોય, મંગલમય હોય. જે લોકો ધીરે ધીરે મારી સાથે જોડાઈ રહ્યા છો આપના ફેમિલી ગ્રુપની અંદર અને આપના સ્ટેટસમાં, આપની સ્ટોરીમાં ખાસ વિડીયોને શેર કરજો, અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશ સાથે જોડાઈ શકે. અને આપ સૌ કોઈ જાણો છો કે માક્ષર મહિનો ચાલી રહ્યો છે. જે રોજે મારી સાથે જોડાય છે એમને ખ્યાલ છે ઘણા લોકો, લગભગ 30,000 થી 50,000 લોકો જે છે એક જ દિવસની અંદર થતા હોય છે વ્યૂ, અને આ લોકો રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરે છે. હર્ષ, પ્રીતમ, પાયલ, સુરતી રાધે રાધે જય દ્વારકાધીશ. તો એ બધા ખાસ જાણો જ છો આપ સૌ કોઈ કે આપણે હાલ માક્ષર મહિનો ચાલી રહ્યો છે અને માક્ષર મહિનામાં ગીતા પારાયણનું મહત્વ છે. ગીતા જયંતિ હમણાં આવશે 11 દિવસે, અને ગીતા જે ભગવાનનું જીવન છે કહી શકાય, ભગવાને કેમ જીવન જીવવું એ જો કહેવું હોય, સમજાવવું હોય ભગવાનને, તો આપણે ગીતા વાંચવી પડે, ગીતા સમજવી પડે, ગીતા જીવનમાં ઉતારવી પડે. એકવાર વાંચવાનો સમય નથી તો સમજવાનો સમય કાઢી લઈએ, સમજાશે. ભલે 10 મિનિટની ધ્વજારોહણ છે ને 10 મિનિટમાંથી કોઈ 10 શબ્દ કે 10 અક્ષરવાળું એક વાક્ય જો છે મગજમાં ફિટ બેસી જશે તો પણ ઘણી વખત જીવન જે છે ધન્ય થઈ જતું હોય છે. ઘણી વખત આપણે ભાગવત સપ્તાહના આયોજન થતા હોય છે 7 દિવસનું, જ્ઞાન પારાયણ કહેવાય છે. તો જરૂરી નથી કે એક સપ્તાહમાં આપણે મોક્ષ મળી જ જાય, પણ એ સપ્તાહની અંદર, એ કથાની અંદર, ભગવાનના એ જીવન ચરિત્રની અંદર જો એક વાત પણ આપણે સમજાઈ જાય અને કોઈ એક વાત જે છે એ આપણા મગજની અંદર બેસી જાય કે જે સત્યને જોડતી હોય, જે ધર્મને જોડતી હોય, અને સત્ય અને ધર્મની સાથે કોઈ એક વાતને, કોઈ એક વાક્યને જે છે એ આપણા જીવનમાં આપણે ઉતારી લઈએ તો પણ ઘણી વખત જીવન જે છે એ ધન્ય બની જતું હોય છે. કંસારિયા માનજી ખંભાળિયાથી આપણી સાથે છે. બિપિનભાઈ નાગરેચા જય દ્વારકાધીશ, કનૈયાભા માણેક, જીગર નાવી, જે પિત્રોડા, લલિત ઠક્કર જય દ્વારકાધીશ, તેજસ પટેલ, કરુણા પંચાલ રોજ જોડાય છે જય દ્વારકાધીશ, દશરથ ઠાકોર, ચિરાગ ચાવડા પણ રોજ જોડાય છે જય દ્વારકાધીશ, અશોક ચૌહાણ જય દ્વારકાધીશ, ચેતન રાઠોડ જય દ્વારકાધીશ, કલ્યાણથી આપણી તો આપણે પ્રથમ અધ્યાય જેને અર્જુન વિષાદ યોગ કહેવામાં આવ્યું છે કે અર્જુનને વિષાદ થાય છે. વિષાદમાંથી જ એક શંકામાંથી, એક જે કહેવાય ને કે નિરાશામાંથી જેનું ઉદ્ભવ થયું એ શ્રીમદ ભાગવત ગીતા છે. અર્જુનને વિષાદ થાય છે. પહેલા અધ્યાયની અંદર આપણે 35 શ્લોક સુધી જોઈ ગયા. 25 શ્લોકથી આપણે જોયું હતું ગઈકાલે કે જ્યારે અર્જુન પહેલા તો કહે છે કે ચાલો ભગવાન, મારા રથને જે છે એ 2 સેનાની મધ્યમાં લઈ જાઓ, મારે જોવા છે કે મારી સામે કોણ યુદ્ધ કરી રહ્યું છે, મારે જોવું છે કે દુર્યોધન અધર્મી સાથે કોણ કોણ જોડાયેલું છે, મારે જોવું છે કે કોણ એવા શૂરવીરો છે કે જેને લોહી અને યુદ્ધ પ્રિય છે, કે જેને શાંતિ પ્રિય નથી. કારણ કે ભગવાને શાંતિ માટે કેટલો પ્રયાસ કર્યો. શાંતિ દૂત બનીને ગયા, કીધું કે કંઈ નહીં, ચાલ 5 ગામ આપી દે, કાંઈ ના આપ તો કાંઈ નહીં, પણ 5 ગામ જેટલી તો જમીન આપ. પણ તો એ દુર્યોધન જે છે કે નથી માનતો. એટલે જેણે શાંતિ ન ઈચ્છી અને યુદ્ધ ઈચ્છું એ કોણ કોણ છે મારે જોવા છે, ચાલો મને લઈ જાઓ. અને ભગવાન જેવા એને લઈ જાય છે અને અર્જુન જ્યારે જોવે છે એમની સામે કે ઓહો, આ તો મારા જ સ્વજનો છે, આ તો મારા જ પિતામહ છે. અને ત્યારે અર્જુન જે કહે છે કે ન કાંક્ષે વિજય કૃષ્ણ ન ચ રાજ્યન સુખાની ચ કિનો રાજ્ય ને ગોવિંદ કિમ ભોગ જીવિતે નવા. કૃષ્ણ, હું આ મારા સ્વજનો, મારા મામા, મારા કાકા, મારા પિતામહ, મારા દાદા,
મારા દ્રોણાચાર્ય જેવા મારા ગુરુ, આ બધા જ કૌરવો, અને તે તો મારા ભાઈઓ જ છે, મારા જ કુળનું છે. તો આ બધાનો નાશ કરીને હવે મારે આ યુદ્ધ નથી જોતું, મારે હવે આ વિજય નથી જોતું, અને મારે આવો કોઈ શ્રેય નથી જોતો. ન કાંક્ષે વિજય, મને આવો વિજય જ નથી જોતો. અને મને તો બહુ જ કંઈક થાય છે, મને તો ચક્કર આવે છે, મને તો પગ ઢીલા પડે છે, મને તોષ પડે છે, મને નથી સમજાતું. એમ કરીને જ્યારે બેસી જાય છે, ગાંડી છોડી દે છે. આપણે 35 શ્લોક સુધી આ બધી વસ્તુ જે છે એ જોઈ હતી. હવે આજે આપણે 35 શ્લોકથી કરી અને 41 શ્લોક સુધી જે છે આપણે જોશું કે એકવાર તો હતાશ થઈને બેસી ગયો નીચે, ગાંડીવ મૂકી દીધું. અત્યારે લગનસરા ચાલે છે ને, કેટલી જગ્યાએ લગ્નની ધૂમ છે, કેટલી જગ્યાએ લગ્ન જે છે એના આયોજનો થાય છે. વિચાર કરો કે લગ્નની કાર્ડ, કંકોત્રી બધું જ છપાઈ ગયું હોય, બધું જ થઈ ગયું હોય, સેવ ધ ડેટ છેલ્લા 6-1 મહિનાથી બધું ચાલતું હોય. પ્રી વેડિંગના આટલા બધા ખર્ચા, કેટલા તો લગ્ન કેટલા ખર્ચાળ થાય છે. તો આટલા ખર્ચાળ લગ્નનું બધું રેડી હોય, બધું તૈયાર હોય, બધું હોય, અને જ્યારે વરાજા પોખાય, સાસુ જે છે સામે આવે નાક દબાવવાને, અને વરાજા એમ કહે કે હવે મારે નથી પરણવું, હવે મારા લગ્ન નથી કરવા, હવે તો મને ડર લાગે છે, હવે મારા લગ્ન નથી કરવા, હવે મારે મારી જિંદગીમાં સ્વતંત્રતા જોઈએ છીએ, મારે લગ્ન નથી કરવા, એવું કહીને જો વરાજા પાછળ હટી જાય તો કેવો પ્રશ્ન થાય, કેવી પરિસ્થિતિ થાય. બસ આ જ પરિસ્થિતિ અર્જુનની છે કે યુદ્ધમાં શંખ ફૂંકાઈ ગયા હતા. આપણે જોયું હતું કે જે 18મા શ્લોકની અંદર પંચજન્ય શંખથી જે છે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલો શંખનાદ કરે છે, ત્યારબાદ બધા પાંડવો, કૌરવો એક પછી એક બધા જે છે યુદ્ધના શંખનાદ કરે છે. યુદ્ધ બસ શરૂ જ થવાનું હતું, ચાલુ જ કરવાનું હતું, અને અર્જુન એમ કહે છે કે મારા રથને લઈ જાઓ, અને રથને વચ્ચે લઈ જતા પાછા વચ્ચે બેસી જાય છે કે હવે મારે યુદ્ધ નથી કરવું. આવી પરિસ્થિતિમાં ભગવાન જે છે એની સામું જોઈ છે, એટલે પછી પોતાના બચાવમાં જે છે અર્જુન એવું કહે છે કે કથમ નક્ષે મ્યાપી પાપદસ્માની સ્તિવૃતમ કુલક્ષ્ય કૃત દોષમ પ્રપશ્યદી જનાર્દન. હે જનાર્દન, ભગવાનનું નામ જનાર્દન છે. શ્રી કૃષ્ણ જનાર્દન, આમાં શ્રી કૃષ્ણના બહુ બધા નામ આવે છે. આખી જ ગીતાની અંદર કેટલાય બધા નામ અર્જુન અલગ અલગ નામથી ભગવાનને સંબોધે છે, અને ભગવાનને જનાર્દન કહે છે. જનાર્દન એટલે જે જનાદેશ કરે, જેની સાથે આખું જન એટલે લોકોનું ટોળું જેની સાથે જોડાય, અને જેના ઈશારે લોકો જે છે એ દોરાય, એવા જે લોકોને સંબોધીને જ બધા પોતાના નિર્ણય લે, એને જનાર્દન કહેવાય. કે જેના માટે એની સામે જે ઉભેલા લોકો જે છે, જન ટોળું જે છે, જન લોકો જે છે, એને યોગ્ય ન્યાય આપી શકે, એના હિતમાં જે છે નિર્ણય લઈ શકે, એને જનાર્દન કહેવાય. તો કહે છે કે હે જનાર્દન, આ તો યુદ્ધ જે છે એ યુદ્ધ હું કરીશ તો મારા કુલનો નાશ થશે, મારા કુલનો તો નાશ થશે, અને મારા અધર્મ જે છે એ સવાર થઈ જશે. અને દુર્યોધન તો આમ પણ પાપી છે, એને તો આમ પણ નાનપણથી જ દુષ્ટ વેરા કર્યા છે, નાનપણથી જ તો પાપી છે. તો એ પાપીને મારીને મારે શું પાપ ભેગું કરવું? એવો વિજય તો મારે ક્યાં જોઈએ જ છીએ. કુલક્ષય પ્રણિષ્યતિ કુલ ધર્મ સનાતન ધર્મે નષ્ટે કુલે કુર્થના બિભત્સ્યતુ. જો આખું કુલ નાશ થઈ જાય ને તો કુલ ઉપર તો અધર્મ આવી જાય, અને જ્યારે અધર્મ છવાઈ જાય તો શું થાય? અધર્મ વિભાવત્સ કૃષ્ણ પ્રદુષ્યતિ કુલસ્ત્રીય ત્રિષ્ટેષુ દૃષ્ટાસુ વાર્ણશે જાયતે વર્ણશંકર. જો અધર્મ આવશે અમારા કુળમાં, જો કુળના બધા જ આ શૂરવીરો જે છે એ યુદ્ધમાં હારી જશે, ગમે તેટલો ખરાબ દિવસ જાય, હંમેશા એક વાત યાદ રાખજો કે જે થાય છે સારા માટે જ થાય છે. જ્યારે કંઈક ના સમજાય ત્યારે બધું જ ઈશ્વર પર છોડી દેવું. ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતો, એ આપણને સંભાળી જ લેશે. વિપુલ ઝાપડિયાની સુંદર એવી કોમેન્ટ. ભગવાન શ્રી દ્વારિકાધીશ. રામનિવાસ જોશી જય દ્વારકાધીશ. વસંતભાઈ સોની જય દ્વારકાધીશ. દશરથ ઠાકોર, વિમલ નકુમ જય દ્વારકાધીશ. નિકિતા રાણા જય દ્વારકાધીશ. જય મુરલીધર જય ઠાકર. ચૌહાણ હિરેન જય દ્વારકાધીશ. તો પછી હવે પોતાના બચાવમાં પાછો અર્જુન કહે છે, એ બધા બહાનાઓ કહેવાય ને કે બહાનાઓ કાઢે છે એમ. મેં આજે કેપ્શન પણ મૂકેલું છે કે અર્જુન જેવા બહાના તમારા પાસે છે. આપણે પણ ઘણી વખત એવું જ કરતા હોઈએ છીએ. ક્યારેક કોઈ જ્યારે નવું રિસ્ક લેવાનું હોય, ક્યારેક નવું કંઈક વાત કરવાની હોય, ત્યારે આમ અણી ઉપર આપણે એમ થાય કે હવે પીછેહટ કરી લે,
હવે પીછે વયા જાય તો, પીછેહટ કરીએ તો, અને પીછેહટ કરવા માટે આપણી પાસે કેટલા બધા બહાના હોય છે, કેટલી બધી દલીલો હોય છે સામેવાળાને કહેવા માટે. જો સામેવાળું કોઈ પણ આપણે આંગળી ચીંધે કે તમે આ વસ્તુમાં પીછેહટ કરી છે, તમે આગળ જઈને પાછળ આવ્યા છો, તમે આવું શું કામ કર્યું, તમે આવું કેમ અણી ટાઈમે આવું કર્યું, કે ઘરંટાણે સાપ કાઢે, ગુજરાતી કહેવત છે એમ, કે એન મુમેન્ટ પર જે છે એ બાજી બગાડે, બધું બેસી જાય. તો અર્જુને પણ આવું જ કર્યું છે, અને એની સામે જે છે એ ભગવાનને પાછા બહાનાઓ કાઢે છે કે ભાઈ હું યુદ્ધ કરીશ તો એ યુદ્ધના પરિણામો તો ભયંકર જ છે. યુદ્ધ કરવાથી મને કોઈ શ્રેય નથી જોતો, અને આવું મારા સ્વજનોને મારીને, મારા પિતામહોને મારીને, મારા દાદાને મારીને હું વિજય મેળવીશ તો એ વિજય કેવો હશે, એ સુખ કેવું હશે ને કલ્યાણ કેવું હશે, મને જરાય પડી નથી. મારે જોતું જ નથી યુદ્ધ, મારે કરવું જ નથી, હું તો મારું ગાંડિયું છોડીને બેસી ગયો, એમ કરીને બેસી જાય છે. અને પછી આવા ઠાલા વચનો જે છે, બહાનાઓ જે છે ભગવાનની સમક્ષ રાખે છે કે આ બધા સુરવીરો મારા હાથે હણાઈ જશે તો એ અંતે તો મારા જ કુળના ભાઈઓ છે, બધા જ મારા જ છે. હવે એને કુળ યાદ આવ્યું, હવે એને ભાઈઓ યાદ આવ્યા કે આ બધા છેલ્લે તો મારા જ છે. હવે આ બધાને હું મારીશ તો પછી અધર્મ જે છે કુલમાં આવી જશે, અને જો કુલમાં અધર્મ આવશે તો મારી સ્ત્રીઓ જે છે એ વ્યભિચારિણીઓ થઈ જશે, અને જો એ વ્યભિચારિણીઓ થશે તો એ દુષ્ટ અને વણશંકર પ્રજા જે છે એ ઉત્પન્ન કરશે. સ્ત્રીઓ જ્યારે વ્યભિચારિણી બને, બહુ વ્યભિચારિણી શબ્દ જે છે એ એકદમ સમજવા જેવો શબ્દ છે, કે જેના જે સ્ત્રીને જે છે બીજા પુરુષો પોતાની કહેવાય ને કે દબાણવશ પોતાની સાથે રાખતા હોય છે, અથવા એકથી વધારે પુરુષો સાથે જ્યારે સ્ત્રી હોય છે તો એ વ્યભિચારીણી સ્ત્રી જ્યારે બની જશે, કારણ કે આ બધા સુરવીરો તો મારા હાથે નષ્ટ થઈ જશે. તો જ્યારે મારા કુળનો નાશ થશે, વીરો જ્યારે મરી જશે, તો એની બધી પત્નીઓ હશે, દીકરીઓ હશે, તો આ બધાનું શું થશે? આ બધી જે છે વ્યભિચારિણી બની જશે. તો એ વ્યભિચારિણી બનશે તો એના જે પુત્રો હશે એ બધા વણશંકર હશે, અને વણશંકર પ્રજા જો આવે તો પછી હજી આગળ પાછું કેવું બહાનું કરે છે એ પણ સમજવા જેવું છે. શંકરો નરકાયેવ કુલજ્ઞાતા કુલસ્ય ચ પતિત પિતરો હૈયાશ લુપ્ત પિંડો દક ક્રિયા. અને અંતે અમારા કુળના છોકરાઓ છે, અને કુળ માટે જો આવા વણશંકર પ્રજા ઊભી થાય તો એ શું કરશે? એ પિંડદાનમાં નહીં માને, એ નરક જશે. અને અમને પણ, એટલે એ પૂર્વજો થયો અર્જુન છે કે એની આગલી પેઢીનું વિચારે છે કે મારી સાથે મારા કુળની જે સ્ત્રીઓ જે છે એ વ્યભિચારિણી થઈ ગઈ, તો એ જે પછી પુત્રોને જન્મ આપશે તો એ બધા પુત્રો જે છે વણશંકર થશે. એ બધા વણશંકર જે છે એ અમારી પાછળ પિંડદાન પણ નહીં કરે, અને અમને નરક જવાનો વારો આવશે. એ અમારા પાછળ કોઈ જ ક્રિયાઓ નહીં કરે, એ અમારા પાછળ કોઈ ભક્તિ દાન ધર્મ નહીં કરે, તો પછી અમે નરકમાં જાશું. એટલે આવા વણશંકર જે છે એ પુત્રો અમને નથી જોતા, અમારી સ્ત્રીઓ જે છે આવી વ્યભિચારિણી થાય એ અમને નથી જોતું. દોષ રેતે કુલજ્ઞાતા વણશંકરો ક્રાકે ઉત્સાહતે જાતિ ધર્મા કુલ ધર્મા શાશ્વતા. પછી કહે છે કે હે ભગવાન, આ કુલને હણનારા જે પુરુષો હોય એ વણશંકર કરવાવાળા જેનાથી હોય, તો એનાથી દોષો અને પૂર્વ જે છે એ બધું જ અધર્મ જે છે અમને જ લાગશે. તો અમારે જે છે એ અધર્મનો સ્વીકાર શા માટે કરવો? હવે ઘણા બહાનાઓ જે છે પોતાનો બચાવ કરે છે. એક વખત હવે ના પાડી દીધી કે મારે યુદ્ધ નથી જોતું, એટલે હવે ખોટા બહાનાઓ જે છે એ ભગવાન સમક્ષ રાખે છે કે આ કારણો છે એટલે મારે જે છે એ યુદ્ધ નથી કરવું. પોતાને સાચો સાબિત કરવા માટે અર્જુન જે છે એ ખૂબ મહેનત કરે છે. આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ એનો પ્રયાસ જ વ્યર્થ હતો, કારણ કે ભગવાન હવે જે શરૂઆત કરશે બોલવાની અને સમજાવવાની, ત્યારે આપણે બધા જ આગળ જાણીશું. આ પ્રથમ અધ્યાય હતો અર્જુન વિષાદ યોગ જે છે, જેમાં સંજય કહે છે કે આવી રીતે અર્જુન જે કંઈક વચમાં રથને લઈ ગયો છે અને યુદ્ધ ન કરવા માટે કંઈક કૃષ્ણને જે છે કહી રહ્યો છે, આવી બધી વાત જે છે, જે સંજય પાસે દિવ્ય ચક્ષુ હતા, અને એ દિવ્ય ચક્ષુથી જે છે એ આબેહૂબ કુરુક્ષેત્રનું વર્ણન જે છે એ ધૃતરાષ્ટ્રને કહે છે, ને એના ઉપર જ આખી ગીતા જે છે વર્ણન કરેલું છે. કારણ કે આપણે સૌએ જોયું કે સૌથી પહેલો જ શ્લોક જે છે એ ધૃતરાષ્ટ્ર વાચ્યથી આવે છે, કે એ પૂછે છે ત્યાંથી આખી ગીતાની શરૂઆત થાય છે. વેદવ્યાસજીની અદ્ભુત રચના જે છે મહાભારત, અને એમાંય અદ્ભુત જે છે એ આ શ્રીમદ ભાગવત ગીતા. તમે વિચારો કે કઈ રીતે આખી જે
જે છે એ શરૂઆત કરે છે. અને આખી રીતે આ સંજય જે છે એ બધું જ એને કહે છે કે આવી રીતે અર્જુન જે છે એ ખૂબ ભારે શોકમાં ગરકાવ છે ને શોક સાથે એ તો જાણે નીચે બેસી ગયો એવું લાગે છે. અને કૃષ્ણ જે છે એની સામે જોઈ રહ્યા છે અને એ કંઈક કૃષ્ણને બહાનાઓ બતાવી રહ્યો છે. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજારોહણ જે છે એ ખુલી ગઈ છે. લાલ, પીળા અને બ્લુ રંગની સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી ધ્વજા, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજા આમ જ આપણી ઉપર ફરકતી રહેશે અને આપણી ઉપર આશીર્વાદ આમ જ વર્ષાવતી રહેશે. આજની આ ધ્વજારોહણ ભાઈલાલભાઈ નાથાલાલ પટેલ પરિવાર દ્વારા, પરિતુવેરદાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા વિડીયોને શેર કરજો. વિમલ નકુમ, જય દ્વારકાધીશ. નિકુંજ પંડ્યા, જિગ્નેશ આહિર, જય દ્વારકાધીશ. હે દ્વારકાધીશ, મન થાય છે કે ત્યાં આવીને તને મળી લઉં, બોલવું કાંઈ જ નથી, બસ મન ભરીને તને જોઈ લઉં. વાહ, સુંદર એવી કોમેન્ટ. જય દ્વારકાધીશ. પરમાર ભુલેશ, જય દ્વારકાધીશ. રાજકોટથી શાંતિલાલ વચનાની, જય દ્વારકાધીશ. મણિલાલ સોની, જય દ્વારકાધીશ. મનીષા સોની, જય દ્વારકાધીશ. મુકેશ દિગ્રાસરકર, જય દ્વારકાધીશ. નરેન્દ્રસિંહ ગોહિલ, જય દ્વારકાધીશ. મેરુભાઈ કોડિયાત્ર, જય દ્વારકાધીશ. થોભાનભા, જય દ્વારકાધીશ. સતવારા મેહુલ, જય દ્વારકાધીશ. જીતેન્દ્ર પટેલ, સાગરભાઈ રબારી, જય દ્વારકાધીશ. ભાવિકા પંચાલ અમદાવાદથી રોજે આપણી સાથે જોડાય છે, જય દ્વારકાધીશ. આયુષ રાજાણી, જય દ્વારકાધીશ. મયુર ઠાકોર, જય દ્વારકાધીશ. જય ઠાકર, જય મુરલીધર. તો જે અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય જે છે ભગવાન શ્રી દ્વારકાધીશના ખુલતી ધ્વજાએ આપણે સમર્પિત કરીએ. કાલથી આપણે હવે બીજો અધ્યાય આવશે અને બીજા અધ્યાયથી જે છે ભગવાન સાંખ્ય યોગ સમજાવશે. જે અત્યાર સુધી ખોટા બહાનાઓ જે બતાવીને મારે યુદ્ધ નથી કરવું કહીને અર્જુન જે બેસી ગયો છે, હવે એને આવતીકાલથી આપણે જાણીશું કે ભગવાન કઈ રીતે એને પ્રેરે છે કે જે યુદ્ધ લડે પણ છે અને જીતે પણ છે. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. તમે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દ્વારકા ટુડેને ફોલો કરી શકો છો. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, દરેક પર. ટ્વિટર પર પણ દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના વિડીયો જે છે આપ જોઈ શકો છો. તો સૌને જય દ્વારકાધીશ. વૃંદા પાડ્યા, લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. સૌને જય 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 દ્વારકાધીશ.